ગુડ આફ્ટરનૂન એવરીબડી. કેમ છો બધા મજામાં? આપણે ગયા વખતે જે પ્રમાણે વાત થઈ હતી તેવી રીતે આજે આપણે પ્રકરણ 5 એટલે કે જનીન વિદ્યાની શરૂઆત કરવાની છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મિત્રો. જનીન વિદ્યા પેલા તો જનીન એટલે શું કોઈને ખબર છે? જનીન શબ્દ જીન પરથી આવ્યો છે. બરોબર. આપણો જે આ આખો એકમ છે 5, 6 ને 7 તેની અંદર પ્રકરણ 5 અને 6 આ બંને જનીન વિદ્યાના છે અને 7મું છે તે ઉદ્વિકાસનું છે. હવે જનીન શબ્દ એટલે શું? પહેલા તો જનીન એટલે શું? કે જનીન છે ઈ આનુવંશિકતાનો એકમ ગણાય છે. જનીન છે તે આનુવંશિકતા નો એકમ છે. આપણે એમ કહી શકીએ કે જીન ઇઝ ધ સ્મોલેસ્ટ ફંક્શનલ યુનિટ ઓફ ડીએનએ કોડિંગ ફોર અ સ્પેસિફિક કેરેક્ટર. જનીન ડીએનએ એટલે કે જનીન દ્રવ્ય નો એવો સૌથી નાનો ખંડ ટુકડો છે જે કોઈ લક્ષણ માટે જવાબદાર છે, માટે ની માહિતી ધરાવે છે. કોડિંગ ફોર સ્પેસિફિક કેરેક્ટર. આપણા પ્રકરણનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા, હેરિડિટી એન્ડ વેરિએશન. હેરિડિટી આપણે કહીએ આનુવંશિકતા. આનો શું અર્થ થાય? તો કે માતા પિતામાંથી સંતતિઓમાં જે લક્ષણો ઉતરી આવવાની ઘટના છે તેને આપણે આનુવંશિકતા. બરોબર. માતા પિતામાંથી સંતતિઓમાં એટલે કે બાળકોમાં લક્ષણો જે ઉતરી આવે છે તેને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. અથવા તો એક બીજો શબ્દ વપરાય છે એના માટે અને તે શબ્દ છે વારસાગમન. તે શબ્દ છે વારસાગમન. માતા પિતાના લક્ષણો સંતતિઓમાં ઉતરી આવે છે. આ બાબત હું તો ઘણા વર્ષોથી માનવ જાતને ખ્યાલ હતો.
પણ એનો કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક આધાર એની પાસે નહોતો. કારણ કે ટુ જીન એટલે ટુ બીકમ એટલે કે હોવું એવો થાય છે. બીજો શબ્દ છે ભિન્નતા. ભિન્નતા એટલે લક્ષણોની વૈવિધ્યતા. હવે આપણે કોઈ એક જ લક્ષણ લઈ લઈએ. તમારા ઘરમાં માનો કે તમે 5 જણા છો, બધાને નાક તો હશે જ, હું માનું ત્યાં લગી તમારે હશે, બરોબર? તો આ નાકનો આકાર બધાનો એક જ સરખો ન હોય. બધાના નાક કામ એક જ કરે, પણ બધાના નાકનો આકાર છે અલગ અલગ. તેમ વે આંખો બધાને છે, પણ બધાની આંખોનો આકાર, રંગ બધું અલગ અલગ છે. બધાને જીભ હશે, બરોબર? ઘણા લોકોને તો બહુ લાંબી હશે, ગામને આટો મારે એવડી, પણ એના કાર્ય છે એ સમાન છે. તો એક જ લક્ષણો, એક જ લક્ષણ તમે કોઈ પણ લઈ લો, આંખ છે, નાક છે, કાન છે, આ લક્ષણો છે, તેની અંદર જે જુદાપણું જોવા મળે છે, આ જુદાપણાને આપણે કહીએ છીએ ભિન્નતા, બરોબર? એટલે એને આપણે કીધું છે કે ભાઈ લક્ષણોની વૈવિધ્યતા. પાંચમું પ્રકરણ છે તે મેન્ડલ અને ત્યાર પછીના જે વૈજ્ઞાનિકો છે તેના દ્વારા જનીન વિજ્ઞાનની જે વિવિધ શોધો થઈ છે તેના વિશેની વાત છે. એટલે પાંચમું પ્રકરણ છે તે ડીએનએ ની શોધ પૂર્વેનું જનીન વિજ્ઞાન છે, એટલે કે જેને આપણે કહીએ છીએ ક્લાસિકલ જેનેટિક્સ. જ્યારે છઠ્ઠું પ્રકરણ છે આનુવંશિકતાનો આણ્વિક આધાર, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. એની અંદર ડીએનએ ની શોધ પછીનું જનીન વિજ્ઞાન છે, એટલે આપણે એને નિયોજેનેટિક્સ કહીએ છીએ, નૂતન જનીન વિજ્ઞાન તરીકે ઓળખે. ક્લાસિકલ જનીન વિજ્ઞાન એટલે કઈ આપણે કોઈ ક્લાસિકલ ગીત નથી ગાવાનું, બરોબર? પણ ક્લાસિકલ જનીન વિજ્ઞાન એટલે કહેવાય છે કારણ કે પરંપરાગત અથવા રૂઢિગત જનીન વિજ્ઞાન કહેવાય. તો મેન્ડેલિયન જેનેટિક્સ જેને આપણે કહીએ છીએ તે કહેવાય. હવે પ્રકરણ શરૂ કરીએ એ પહેલા આપણે અમુક માહિતી છે તેની ચર્ચા કરીએ. સીધું પ્રકરણ શરૂ નહીં કરીએ. સર્વપ્રથમ આપણે જનીન વિજ્ઞાનની અંદર જે મહત્વના વિજ્ઞાનીઓ છે તેની ચર્ચા કરીએ તો પરંપરાગત જનીન વિજ્ઞાન અથવા જનીન વિદ્યા ના પિતા તરીકે જ્યોર્જ મેન્ડલ, જ્યારે નૂતન જનીન વિજ્ઞાનના પિતા નૂતન જનીન વિજ્ઞાનના પિતા એને જનીન શબ્દ આપ્યો તે વિલિયમ બેટસન. પ્રાયોગિક જનીન વિજ્ઞાનના પિતા તરીકે ટી.એચ. મોર્ગન.
તો મેન્ડલ છે એ જનીન વિજ્ઞાનના પિતા છે, તો મોર્ગન છે એ મોટા બાપા કહેવાય. પ્રાયોગિક જનીન વિજ્ઞાન કેના ઉપરના પ્રયોગો? કે ડ્રોસોફિલા, મિલાનોગેસ્ટર. બહુ મોટું નામ છે પણ છે એકચ્યુઅલી માખી, ફળમાંથી, ફ્રૂટ ફ્લાય. માનવ જનીન વિદ્યા અને દેહ ધર્મ વિદ્યા, દેહ ધર્મ જનીન વિદ્યા ના પિતા તરીકે ગેરોર્ડ નામના ભાઈ છે. ગેરોર્ડ. ન્યુરોસ્પોરા આધારિત જનીન વિજ્ઞાન, ના પિતા તરીકે ડોજ છે. યુજેનિક્સ, આ રિસન્ટ ડેવલપમેન્ટ છે. યુજેનિક્સ છે ન્યુલી ઇવોલ્વ જેનેટિક્સ. યુજેનિક્સ ના પિતા તરીકે ફ્રાન્સિસ ગેલ્ટન અને ભારતીય વનસ્પતિ જનીન વિદ્યા, પ્લાન્ટ જેનેટિક્સ ના પિતા તરીકે ડોક્ટર એમ એસ સ્વામીનાથન, આપણા ભૂતપૂર્વ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર, જેને કલ્યાણ સોના અને સોનાલિકા એવી બે નવી ઘઉંની જાત ડોક્ટર નોર્મન બોરલોંગ સાથે ભેગી મળી અને શોધી છે. એટલે પરંપરાગત જનીન વિદ્યાના પિતા તરીકે જ્યોર્જ મેન્ડલ, એના વિશે આપણે ભણવાનું છે. નૂતન જનીન વિદ્યાના પિતા તરીકે બેટ્સન, જેને જનીન શબ્દ આપ્યો છે. મેન્ડલે જનીન માટે કારક શબ્દ આપ્યો. જ્યારે બેટ્સને કારક માટે જનીન શબ્દ. અહીંયા એવો અર્થ ન લેતા કે મેન્ડલને જનીનની ખબર હતી. મેન્ડલને જનીન શબ્દની જ ખબર નથી. એને તો એમ કીધું કે લક્ષણો માટે જે જવાબદાર ઘટક છે એ કારક, ને જેને મેન્ડલે કારક તરીકે ઓળખાવ્યા એ જ ઘટકોને બેટ્સને જનીન શબ્દ ઉલ્લેખ્યો એના માટે. પછી પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા, ખાસ કરીને પ્રાણીઓ ઉપર, મનુષ્યોત્તર પ્રાણીઓ ઉપર, એમાં ખાસ કરીને ડ્રોસોફિલા. હવે ડ્રોસોફિલા એટલે પ્રાયોગિક જનીન વિજ્ઞાનની રાજકુંવરી કહેવાય. પ્રિન્સેસ ઓફ જેનેટિક્સ નો ખિતાબ એને પ્રાપ્ત છે. બરોબર? જનીન વિજ્ઞાનની રાજકુંવરી, પ્રિન્સેસ ઓફ જેનેટિક્સ, મિસ ડ્રોસોફિલા મિલાનોગાસ્ટર.
પછી માનવ જનીન વિદ્યા અને દેહ ધર્મ જનીન વિદ્યા ના પિતા એમાં ગેરોર્ડ છે, જ્યોર્જ ગુસ્ટેવ ગેરોર્ડ. બહુ મોટું નામ છે માનવ જનીન અને દેહ ધર્મ વિદ્યામાં. દેહ ધર્મ જનીન વિદ્યા, દેહ ધર્મ વિશે તો આપણે પ્રકરણ 16 થી 22 લગી બધું ભણ્યા. તો એ બધા જે લક્ષણ, જો પેપ્સિન ઉત્સેચક છે એ એક લક્ષણ છે, લાળ ની અંદર ટાઇલિન છે એ એક લક્ષણ છે, સ્વાદુ રસના જેટલા ઉત્સેચકો છે એ બધા એક લક્ષણ ગણાય. બરોબર. તો આ દેહ ધર્મ જનીન વિદ્યા છે, એનો અભ્યાસ હતો. એના પિતા તરીકે આપણે ગેરોર્ડ છે. ન્યુરોસ્પોરા છે એ ફૂગ છે, પણ જનીન વિજ્ઞાનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાની છે વનસ્પતિની અંદર. એટલે આપણે આ કીધું કે ન્યુરોસ્પોરા આધારિત જનીન વિદ્યાના પિતા છે ડોજ, હ્યુમર ડોજ. પહેલાના જમાનામાં આ ડોજ કંપનીની ગાડીઓ આવતી, વંથલી જુનાગઢ વચ્ચે હાલતી. યુજેનિક્સ મોડર્ન જનીન વિદ્યા છે, એને આપણે યુજેનિક્સ કહીએ, આધુનિક જનીન વિજ્ઞાન. એના પિતા તરીકે ફ્રાન્સિસ ગેલ્ટન છે, અને ભારતીય વનસ્પતિ જનીન વિદ્યાના પિતા છે ડોક્ટર MS સ્વામીનાથન. બરોબર. સૌથી પહેલા બધા એક સ્ક્રીનશોટ લઈ લેવાનો ફટાફટ. સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હવે આપણે જનીન વિદ્યાની અંદર આ પાઠની અંદર જે પારિભાષિક શબ્દો આવશે એના વિશે માહિતી મેળવી લઈએ પહેલા. એટલે એ પાઠમાં જ્યારે જ્યારે વચ્ચે આવે ત્યારે આ બધા બમ્પ કહેવાય. તો એ બમ્પ નીકળી જાય પહેલા આપણે ગાડી ધીમી ન પાડવી. એટલે આપણે એક પછી એક પારિભાષિક શબ્દો વિશેની વાત કરીએ. સૌથી પહેલા શબ્દ છે જનીન, જીન. અલાઉદ્દીન નો જીન છે ભાઈ, એના કરતા ડેન્જર છે. જનીન. જનીન માટે મેન્ડલે આપેલ શબ્દ કારક. મેન્ડલ દ્વારા અપાયેલ શબ્દ કયો છે? તો કે કારક. આની વ્યાખ્યા તો આપણે આપી. એમ કહી શકીએ કે જનીન છે તે
આનુવાંશિક ઘટક છે જે કોઈ જૈવિક લક્ષણ ને નિયંત્રિત કરે છે કે તે લક્ષણ માટે જવાબદાર છે. ઓકે, બીજો ટર્મ છે એલીલ. એલીલ એટલે કે વૈકલ્પિક કારક. ઇંગ્લિશમાં એને એલિલોમોર્ફ પણ કહેવાય છે. એનો અર્થ છે કે એક જ જનીન માટેના એક જ લક્ષણ માટેના જનીન ના વૈકલ્પિક સ્વરૂપો ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ ઊંચાઈ, પ્રકાંડની ઊંચાઈ કે આપણી ઊંચાઈ કોઈ પણ આ એક લક્ષણ છે, બરોબર. તો આના માટે માનો કે કેપિટલ ટી, સ્મોલ ટી આ બંને એના વૈકલ્પિક કારકો થાય. ત્રીજો શબ્દ છે લોકસ. રંગસૂત્રનો એવો ભાગ કે વિસ્તાર જ્યાં ચોક્કસ જનીન આવેલું હોય. રંગસૂત્ર નામની બિલ્ડિંગમાં આવેલ જનીનનું સરનામું છે, બરોબર. રંગસૂત્ર છે એ બહુમાળી મકાન છે, એમાં ચોક્કસ બ્લોક નંબર એટલે એ જનીન લોકસ. અરે ભાઈ આ ફલાણા બ્લોકની અંદર ફલાણો ભાઈ રહે, રંગસૂત્રમાં આ ચોક્કસ સ્થાને આ ચોક્કસ જનીન આવેલું હોય એમ કહી શકાય. સમાન લક્ષણ માટેના વૈકલ્પિક કારકો એટલે કે જનીનો સમજાત રંગસૂત્ર પર સમજાત સ્થાને આવેલા હોય છે. આ જરાક સમજો. લોકસ એટલે રંગસૂત્રનો એવો ભાગ કે જે કે વિસ્તાર જ્યાં ચોક્કસ જનીન આવેલું હોય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ એક રંગસૂત્ર છે, તો અહીંયા આપણે કહીએ કે ભાઈ આ ઊંચાઈનું આપણે એક લક્ષણ લીધું, તો અહીંયા આવેલું છે, બરોબર. તો એનું લોકસ થયું. માનો કે કેપિટલ ટી નું લોકસ છે, સ્થાન છે, બરોબર. તો પછી એક બીજું વૈકલ્પિક કારક કયું છે
સ્મોલ ટી. તો મેં એમ કીધું કે સમાન લક્ષણ માટેના વૈકલ્પિક કારકો સમજાત રંગસૂત્રો. સમજાત એટલે હું? કમજાત નહીં, સમજાત. સમજાત નો મતલબ છે કે સમાન રચના અને બંધારણ ધરાવતું હોય તેવું. એટલે આના જેવું જ બીજું રંગસૂત્ર હોય. આ સમજાત રંગસૂત્ર શબ્દ આપણે આવી ગયો છે ભાઈ 10મા પાઠમાં. આપણે અર્ધીકરણ વખતે એમ કીધું હતું, અર્ધીકરણ 1 માં નહીં, અર્ધીકરણ 1 માં જ્યારે આપણે પૂર્વાવસ્થા શરૂ કરી હતી ત્યારે એની 5 ઉપઅવસ્થા આવી હતી, યાદ છે ને? લિપ્ટોટિન, ઝાયગોટિન, પેકિટિન, ડિપ્લોટિન, ડાયકાઇનેસિસ. તો આની અંદર જ્યારે ઝાયગોટિન આવી ત્યારે આપણે એમ કીધું હતું કે ઝાયગોટિન ઉપઅવસ્થાની અંદર સમજાત રંગસૂત્ર છે એ જોડી બનાવે. સમજાત રંગસૂત્ર જોડી બનાવે એટલો અર્થ શું થાય? તો કે સમજાત રંગસૂત્ર એટલે એક જ સરખું કદ, આકાર અને રચના ધરાવતા રંગસૂત્ર. જેમ કે મેટાસેન્ટ્રિક હોય તો બીજું મેટાસેન્ટ્રિક, બરોબર? બે જોડીની અંદરના બંને રંગસૂત્ર એક જ સરખા હોય તો એ સમજાત રંગસૂત્ર. એટલે આપણે કહીએ કે સમાન લક્ષણ માટેના વૈકલ્પિક કારકો, માનો કે કેપિટલ ટી છે અહીંયા છે, તો સ્મોલ ટી છે તે સમજાત રંગસૂત્ર પર સમજાત સ્થાને આવેલા હોય, એટલે કે અહીંયા આવેલા હોય. જો અહીંયા નહીં હો, એ ભૂલ ન કરતા. ઓકે, એટલે મૂળભૂત રીતે લોકસ નો અર્થ આપણે એવો કરતા હતા કે લોકસ નો અર્થ છે રંગસૂત્ર ઉપર જનીનનું સરનામું, એટલે લોકસ. બરોબર? રંગસૂત્ર ઉપર જનીનનું સરનામું એટલે લોકસ. તો આ લોકસ છે એની ઉપર કોઈ એક જનીન આવેલું હોય, તેનું વૈકલ્પિક કારક છે તે હંમેશા ક્યાં આવેલું હોય? તો કે તેના જ સમજાત રંગસૂત્ર, તેની જોડીનું બીજું જે રંગસૂત્ર છે ત્યાં આ પેલું જે જનીન જે સ્થાન ઉપર હતું એ સ્થાન ઉપર તમે ગોતો તો એનું બીજું જનીન પણ મળી જાય, ત્યાં એનું બીજું વૈકલ્પિક કારક પણ ત્યાં જ આવેલું હોય. પછી એક ટર્મ છે વાઇલ્ડ, એટલે કે મૂળભૂત, અને એક બીજો શબ્દ છે ભેગો મ્યુટન્ટ, એટલે કે વિકૃત વૈકલ્પિક કારક. વાઇલ્ડ એન્ડ મ્યુટન્ટ એલીલ. આ મૂળભૂત જનીન છે. મૂળભૂત અથવા જેને આપણે કહીએ પ્રાકૃતિક જનીન છે. તે પ્રભાવી હોય છે. પ્રભાવી હોય એટલે જ્યાં લગી આ જનીન હાજર હોય ત્યાં લગી બીજું કોઈ જનીન એના વૈકલ્પિક કારકો એકેય નું લક્ષણ આપી શકે નહીં, એટલે એને પ્રભાવી કહેવાય. અને આ જનીન વસ્તીમાં સૌથી વધુ પ્રમાણમાં વિસ્તૃત હોય, વધુ પ્રમાણમાં અભિવ્યક્તિ પામેલું હોય કે વિસ્તૃત હોય. તો એને આપણે વાઇલ્ડ મ્યુટન્ટ કહીએ છીએ. વાઇલ્ડ નો મતલબ આ છે, બરોબર? જ્યારે મ્યુટન્ટ એલીલ, આપણે વાત કરી વાઇલ્ડ એલીલ, હવે આપણે વાત કરીએ છીએ મ્યુટન્ટ એલીલ. મ્યુટન્ટ નો મતલબ છે વિકૃત.
જનીન તે મૂળભૂત કે પ્રાકૃતિક જનીન ની વિકૃતિ જનીનમાં થયેલ વિકૃતિ ને પરિણામે ઉત્પન્ન થયેલ છે. આ વિકૃતિ છે એ એકાદ બેઝ જોડીની હોય, એકાદ બે બેઝ જોડી વૈધી હોય, એકાદ બે બેઝ જોડી ઘટી હોય, જનીનની અંદર કોઈ પણ ફેરફાર થયું હોય બીજો, તો એ વિકૃતિ કહેવાય. અને થયેલ હોય છે તે પ્રચ્છન્ન હોય છે. તે પ્રચ્છન્ન અને વસ્તીમાં ઓછી અભિવ્યક્તિ ધરાવતું હોય છે. તમે કોઈ 100 વ્યક્તિની વસ્તી લઈ લ્યો તો જ્યારે તમે વાઇલ્ડ એલીલની વાત કરો ને, જે આપણે કહીએ છીએ કે આ મૂળભૂત કે પ્રાકૃતિક જનીન તે હંમેશા પ્રભાવી હોય અને આ જનીન વસ્તીમાં સૌથી વધુ પ્રમાણમાં અભિવ્યક્તિ થયેલું હોય. એટલે 100 માંથી 90, 92, 95 સુધી તમને આ જનીન જોવા મળશે. જ્યારે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું એટલે વધારે મજા આવે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ જનીન એટલે તો બેઝ ડીએનએ નો કોઈ પણ ખંડ લઈ લ્યો તમે, બરોબર? તો એ ટી જી એ ટી એ ટી. આપણે પૂરકતાનો નિયમ ખબર જ છે, ટી એ સી ટી એ જી ટી એ. આ માનો કે પ્રાકૃતિક જનીન છે. જસ્ટ અ મિનિટ. બરોબર, પ્રાકૃતિક જનીનની આપણે એક બેઝ જોડીની શૃંખલા કાલ્પનિક, બરોબર, કાલ્પનિક શૃંખલા છે લખી છે. તો આ મૂળભૂત અથવા તો પ્રાકૃતિક જનીન છે જે વસ્તીની અંદર મોટા ભાગના સજીવોમાં જોવા મળશે. હવે એની અંદર આપણે કહીએ વિકૃતિ, તો વિકૃતિ એટલે કોઈ ભૌતિક ફેરફાર નહીં હો, જનીનની દ્રષ્ટિએ વાત કરશું. આ મૂળભૂત અથવા પ્રાકૃતિક જનીન છે. ઓકે, હવે વળી પાછું આપણે આ જ લખીએ પહેલા તો, પછી ફેરફાર. જેમ કે એ ટી જી એ ટી સી એ ટી ટી એ સી ટી એ જી ટી એ, બરોબર? હવે આની અંદર આપણે આ જી અને સી હતું, અહીંયા એ અને ટી મૂકી દઈએ, અને વળી પાછું અહીંયા સી અને જી છે, અહીંયા ટી અને એ મૂકી દઈએ. તો આ બે જગ્યાએ આપણે બેઝ જોડીમાં ફેરફાર કરી નાખ્યો, બરોબર? તો આ જે જનીન થઈ ગયું ને એ હવે વિકૃત જનીન થઈ ગયું પેલું. ઓકે, આ જનીન કેવું થયું? પ્રાકૃતિક. આ કેવું થઈ ગયું? બરોબર? આ પ્રભાવીનો મતલબ કે મોટા ભાગના સજીવોમાં એનું લક્ષણ છે એ હોય એટલે પ્રભાવી. એ જ્યાં લગી હોય ત્યાં લગી બીજું કોઈ એનું લક્ષણ આપી ન શકે, બરોબર? ગમે એ પરિસ્થિતિમાં પ્રભાવી.
જ્યારે આ વિકૃત જનીન છે તે કેવું કીધું? પ્રચ્છન્ન. પ્રચ્છન્નનો મતલબ જ છે કે એ દબાઈ ગયેલું છે, સપ્રેસ્ડ છે. બરોબર? કોની હાજરીને લીધે દબાયેલું છે? તો કે આની હાજરીને કારણે દબાયેલું છે. બરોબર? આની હાજરીને કારણે આ દબાયેલું છે. શું કામ દબાયેલું છે? કારણ કે એની મૂળભૂત રચના તમે જુઓ કે અહીંયા ત્રીજી જે જોડી છે અને છેલ્લેથી ત્રીજી જોડી છે, પહેલેથી ત્રીજી અને છેલ્લેથી ત્રીજી જોડી છે, એમાં આપણે ફેરફાર કરી નાખ્યો. એ ફેરફાર એટલે જ વિકૃતિ. આ ફેરફારનો મતલબ જ વિકૃતિ. બરોબર? તો આ જનીન કેવું થઈ ગયું? વિકૃત. વિકૃત છે એટલે કેવું થઈ ગયું? પ્રચ્છન્ન. પ્રચ્છન્ન જનીન અને પ્રભાવી જનીન બંને હાજર હોય તો હંમેશા પ્રભાવી જનીન છે તે જ પોતાનું લક્ષણ આપે અથવા તે જ પોતાની અભિવ્યક્તિ કરે. બરોબર? એના વિશે તો આપણે બહુ સરસ ચર્ચા કરવાની છે કે પ્રભાવીપણું એટલે શું, એવું પ્રશ્ન છે આપણી ટેક્સ્ટબુક. બરોબર? ત્યારે આપણે વાત કરશું કે ભાઈ પ્રભાવીપણું એટલે શું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડોમિનન્સ. હવે આગળ વધીએ. હોમોઝાઇગસ એટલે કે સહયુગ્મી. હવે શબ્દ છે સહયુગ્મી. તો યુગ્મનો મતલબ જ છે જોડી. એક જ લક્ષણો માટેના બંને સમજાત જનીન એટલે સહયુગ્મી. જેમ કે આપણે કહીએ કે પ્રકાંડની ઊંચાઈ, એના માટે જવાબદાર જનીન અથવા કારક ટી, તો એની બીજું જે જનીન છે જનીન જોડીમાં જ હોય તો બે એક જ સમાન. અથવા આમ કહીએ સ્મોલ ટી, તો આ સહયુગ્મી. બરોબર? હવે આ સહયુગ્મી જનીન છે તેની અંદર હવે જો આવા જે સજીવો છે, માનો કે આ સજીવ છે કે આ સજીવ છે, તો તે જ્યાં સુધી સ્વફલન થાય ત્યાં સુધી તેનું જ લક્ષણ દર્શાવે અથવા તેનું જ લક્ષણ અભિવ્યક્ત કરે તો આ સહયુગ્મી છે. બરોબર? કારણ કે આ જોડી છે તે પૈકી આ અભિવ્યક્તિ પામે તો પ્રકાંડ ઊંચું થવાનું, આ અભિવ્યક્તિ પામે તોય ઊંચું થવાનું, એટલે આપણે સહયુગ્મી. એવી જ રીતે આમાં જો આ અભિવ્યક્તિ પામે તો પ્રકાંડ છે નીચું થવાનું, આ અભિવ્યક્તિ પામે તો પણ નીચું થવાનું. બરોબર? એટલે સમાન અભિવ્યક્તિ છે. બંને પૈકી કોઈ પણ એક જનીન અભિવ્યક્તિ પામે તો તે જ લક્ષણ આવે તો એને આપણે કહીએ છીએ સહયુગ્મી. બરોબર? અને આવા સહયુગ્મી જનીન હોય, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ભાઈ આ જે કીધું કે જ્યાં સુધી સ્વફલન થાય ત્યાં સુધી તેનું લક્ષણ અભિવ્યક્ત કરે, એટલે આ માનો કે કેપિટલ ટી, આની યારે આપણે આને નર તરીકે લઈએ અને આને માદા તરીકે લઈએ. બરોબર? એટલે આના અંડક અને આનું પરાગરજ, આનું તમે ક્રોસ જોવો તો કેપિટલ ટી આવે. બરોબર? સ્વફલનને પરિણામે હંમેશા એક જ સમાન લક્ષણો ધરાવતી સંતતિઓ ઉત્પન્ન થયા રાખે પેઢી દર પેઢી. બીજું છે વિષમયુગ.
વિષમયુગ્મી નો મતલબ એવો છે કે એક જ લક્ષણ માટે ના બંને જુદા જુદા જનીન ની જોડી. અહીંયા આપણે આ શબ્દ વાપર્યો સંકર, બે અલગ અલગ લક્ષણ થઈ ગયા. જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી, બરોબર. તો આ વિષમ યુગ્મી થઈ ગયું. વિષમ નો મતલબ જ છે કે સમાન નથી. વિષમ નો મતલબ જ છે કે તે સમાન નથી, બરોબર. વિષમ યુગ્મી, તો આમાં એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે. હજી અમુક ટર્મ્સ છે જેની આપણે ચર્ચા કરવાની છે. પેલા એક રિવિઝન જોઈ લઈએ કે જનીન શબ્દ મેન્ડલ દ્વારા અપાયેલ શબ્દ કારક હતું. એને 1909 માં 1909 બેટ્સને જનીન શબ્દ આપ્યો હતો. એ આનુવંશિક ઘટક છે જે કોઈ જૈવિક લક્ષણને નિયંત્રિત કરે કે તે લક્ષણ માટે જવાબદાર ગણાય છે. કોઈ પણ એક લક્ષણ. વૈકલ્પિક કારક એટલે શું? તો કે એને આપણે કહીએ છીએ એલીલ અથવા તો એલિલોમોર્ફ. એક જ લક્ષણ માટેના વૈકલ્પિક સ્વરૂપો. જનીન જ એક જનીન છે. બીજું શું? આપણે ફોર એક્ઝામ્પલ એમ કહું કે મરચા, તો મરચાની કેટલી બધી વૈકલ્પિક જાતો છે આપણી પાસે, બરોબર, વેરાયટી. તો એક જ જનીન માટેનું એની વેરાયટી, બરોબર, કે આ ઊંચાઈ, આ વધુ ઊંચાઈ, આ મધ્યમ ઊંચાઈ, આ નાની ઊંચાઈ. તો એ ત્રણ વૈકલ્પિક કારક છે. અહીંયા આપણે બે વૈકલ્પિક કારકની વાત કરી. પછી વાત આવે લોકસ. તો લોકસ શું છે? રંગસૂત્રનો એવો ભાગ કે વિસ્તાર જ્યાં ચોક્કસ જનીન આવેલું હોય. એટલે મેં તમને કીધું કે ભાઈ લોકસ ઇઝ ટર્મ્ડ એઝ ધ એડ્રેસ ઓફ જીન ઓન અ ક્રોમોસોમ. બરોબર, તે રંગસૂત્ર ઉપર આવેલ જનીનનું સ્થાન છે. સમાન લક્ષણ માટેના વૈકલ્પિક કારકો, કોઈ એક જ લક્ષણ લઈ લ્યો, એના માટેના વૈકલ્પિક કારકો સમજાત રંગસૂત્ર ઉપર સમજાત સ્થાને આવેલા હોય છે. બરોબર, કેપિટલ ટી અહીંયા હોય તો સ્મોલ ટી અહીંયા નહીં. મેં તમને પહેલા કીધું આ વસ્તુ. પછી આપણે વાત કરી કે વાઇલ્ડ એલીલ. વાઇલ્ડ એલીલ એટલે શું? તો કે મૂળભૂત કે પ્રાકૃતિક જનીન સ્વરૂપ, જે બેઝિક જીન છે તે, બરોબર, મૂળભૂત બંધારણ વાળું જનીન, તે પ્રભાવી હોય છે અને આ જનીન વસ્તીમાં સૌથી વધુ પ્રમાણમાં અભિવ્યક્તિ પામેલ હોય છે. કારણ કે એની અભિવ્યક્તિ જાજી છે, પ્રભાવી છે, અભિવ્યક્તિ વધુ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ એમ કહું કે ભાઈ 100 વ્યક્તિ છે, એમાંથી 90-92 વ્યક્તિની અંદર તમને આ જોવા મળે. જ્યારે મ્યુટન્ટ તો કે મૂળભૂત પ્રાકૃતિક જનીનમાં થયેલ વિકૃતિને પરિણામે ઉત્પન્ન થયેલ છે, તે પ્રચ્છન્ન હોય છે અને વસ્તીમાં ઓછી અભિવ્યક્તિ ધરાવતું હોય. તો મેં તમને કીધું કે આ મૂળભૂત અથવા તો પ્રાકૃતિક વાઇલ્ડ એલીલ નું એક ઉદાહરણ લીધું આપણે કે ભાઈ એની અંદર બે સિક્વન્સ આ છે. તો વિકૃતિમાં આપણે કીધું કે ભાઈ અહીંયા ત્રીજો અને અહીંયાથી ત્રીજો, આ બે જોડીઓ ફેરવી. તો આ જે જનીન થઈ ગયું કેવું થઈ ગયું? હવે વિકૃત જનીન, બરોબર. તે આનો જ આમાંથી થયેલું જ છે એટલે એનું વૈકલ્પિક કારક ગણો તમે, બરોબર. યુ કેન સે ધેટ ઇટ ઇઝ અ એલીલ. આનું જ એલીલ છે, બરોબર, આનું જ વૈકલ્પિક કારક છે. પણ એ હવે કેવું થઈ ગયું છે? તો કે પ્રચ્છન્ન. પ્રચ્છન્ન શા માટે થયું છે? કારણ કે એની રચનામાં, બંધારણમાં ફેરફાર થયો. આ રચના અને બંધારણમાં ફેરફાર થયેલો છે એટલે તે અસર કરતું નથી પહેલા જેટલી. અસર કરતું નથી એટલે તો કે તે પ્રાકૃતિક જનીન જેટલી અભિવ્યક્તિ દર્શાવતું અથવા ધરાવી શકતું નથી. એટલે આપણે કહીએ છીએ કે વસ્તીમાં ઓછી અભિવ્યક્તિ ધરાવે.
પછી શબ્દ છે સયુગ્મી. સયુગ્મીનો મતલબ કે એક જ લક્ષણ માટે ના બંને સમજાત જનીન ની જોડી, સમજાત જનીનની જોડી, બરોબર. A pair of homologous genes for a single character. તો એને આપણે કહીએ છીએ સયુગ્મી, સમાન યુગ્મ, બરોબર. જેમ કે બે કેપિટલ ટી ભેગા, બે સ્મોલ ટી ભેગા. અને મેં તમને કીધું કે તે જ્યાં સુધી સ્વફલન થાય ત્યાં સુધી તેનું જ લક્ષણ અભિવ્યક્ત કરે. જેમ કે અહીંયા આપણે કીધું કે આ કેપિટલ ટી આપણે એક પુષ્પ લઈએ, બરોબર. એ પુષ્પની અંદર પરાગરજ અને અંડક એનું ફલન થાય તો એ સ્વફલન, બરોબર. તો એને પરિણામે જેટલી સંતતિ ઉત્પન્ન થાય એ બધાયનું જનીન બંધારણ કેપિટલ ટી જ હોય અને એ બધા લાંબા પ્રકાંડ વાળા જ થાય. એટલે તેની અભિવ્યક્તિ સમાન જ રહે, બરોબર. સયુગ્મી જનીનની બે પૈકી કોઈ પણ એકનું લક્ષણ છે એ આવે તો એ સમાન જ રહેવાનું છે. ત્યારે વિષમ યુગ્મીમાં કેવું થશે કે વિષમ યુગ્મીની અંદર એક જ લક્ષણ માટેના બંને જુદા જુદા જનીનની જોડી, એટલે તો આપણે એને સંકર કહીએ છીએ, સંકરિત કહીએ. ઓકે, હજી થોડીક ટર્મિનોલોજી છે. આજે તો બધી પૂરી નહીં થાય, પણ એક હજી લઈ લઉં. જીનોટાઈપ, જીનોટાઈપ આ શબ્દ આપણે આવશે. એક બીજો શબ્દ આવશે ફિનોટાઈપ. જીનોટાઈપ અને એક શબ્દ આવશે ફિનોટાઈપ. હજી આપણે ઘણી બધી ટર્મિનોલોજી લેવાની છે. પછી પ્યોર લાઈન, મોનોહાઇબ્રિડ, ડાયહાઇબ્રિડ, પોલીહાઇબ્રિડ, પછી રેસિપ્રોકલ ક્રોસ, જીન પુલ, બેક ક્રોસ, ટેસ્ટ ક્રોસ, બરોબર. આવી સેલ્ફ ક્રોસ, આવી ઘણી બધી ટર્મિનોલોજી આપણે સમજવાની છે. આ પાઠ શરૂ કરીએ પહેલા જે આવતો આખો લેક્ચર આ ટર્મિનોલોજી સમજવામાં જ જશે. પછી પાઠ છે એ શરૂ થશે. એ પહેલા આ પાઠ શરૂ, જમીન વિદ્યા શરૂ નહીં થાય, કારણ કે આ બધા બમ્પ છે, બરોબર. આ બમ્પ છે એ પહેલા જોઈ લેવાનું, જેથી કરીને આપણે જ્યારે પાઠ શરૂ કરીએ ત્યારે આ બધા શબ્દો છે એ વારંવાર આપણા સંપર્કમાં આવતા જાય, બમ્પ આવતા જાય. એના પાછા મોટા મોટા બમ્પ છે, જમીનના બમ્પ બહુ મોટા હોય, જે ધર્મ વિદ્યા જેવા ન હોય, નાના નાના. આ ગાડી ઉડાડી નાખે આખે આખી, બરોબર. કમાનું ફેલ કરી દઈએ ભાઈ મગજની. એવા બમ્પ છે બધા. એટલે એક પછી એક શબ્દ છે એ આપણે સમજવાનો છે. પહેલા ટર્મિનોલોજી સમજીએ, પછી જ આપણે પાઠ છે એ શરૂ કરશું. જે આવતા લેક્ચરની અંદર પણ આપણે આજે આપણે આ 1, 2, 3, 4, 5, 6 અને 7 ટર્મિનોલોજીની વાત કરી અને જનીન વિજ્ઞાનની આપણે પ્રસ્તાવના આપી, બરોબર. કોને કેનું પિતા તરીકે ઓળખાય છે તેની આપણે ચર્ચા કરી. હવે આમાં